હવે સમય છે કે અંતના સમયમાં એમ થશે કે મારો આત્મા હું હરેક લોકની ઉપર રેડી થઈશ. જુવાનોને સંદર્શન થશે અને વૃદ્ધોને સ્વપ્ન આવશે. આકાશની ઉપર અદ્ભુત કામ અને પૃથ્વીની ઉપર ચમત્કાર જોશે. દેવ હિચકિયા રાજાને ખેડની અંદર લઈ જાય છે અને ત્યાં તો નરમ હાડકા હોય છે અને આત્મા તેને એમ કહે છે કે હિચકિયા તું બોલ અને હું આ હાડકાની અંદર માંસને ભરી દઉં. આત્માએ જેમ કીધું તેમ હિચકિયાએ કર્યું. જ્યારે હિચકિયા બોલ્યો કે આ હાડકાની અંદર માંસ ઉમેરાવ અને હિચકિયાની ઉપર તો ધરતીકંપ થયો અને સ્નાયુઓ ઉડીને આવ્યા, માંસ ઉડીને આવી અને એ હાડકાની અંદર એક શરીર તૈયાર થવા લાગ્યું અને શરીર તો એકદમ નરમ હતું અને ફરીથી આત્માએ હિચકિયાને કીધું કે તું બોલ કે હું આ શરીરની અંદર શ્વાસ કરું અને હિચકિયાએ જેમ આત્માએ કીધું તેમ બોલ્યો અને જુઓ કે આજુબાજુથી હવાના સુસવાટા આવ્યા અને એ શરીરની અંદર આત્માએ ફૂંક મારી અને એ શરીરની અંદર શ્વાસ ફૂંકાયો. આજે દેવનો આત્મા જગ્યાની ઉપર છે કે જે નરમ હાડકાને સજીવન કરી શકે છે. એ આત્મા જગ્યાની ઉપર મંડળાશે. આજે ફરીથી આપણા જુવાનો સંદર્શનોને જોશે. આજે ફરીથી આપણા વૃદ્ધોને સ્વપ્ન આવશે. આજે ફરીથી નરમ ખીણના હાડકા સજીવન થશે કેમ કે અગ્નિ સમાન
જે જીભ 50માના દિવસે ઉતરી આવી, એ જ જીભનો આત્મા, એ જ અગ્નિ સમાન કે જે બળતા ઝાડવાની અંદર હતો, એ જ દેવનો આત્મા જગ્યા પર અત્યારે ફરીથી આવશે. હરેક નરમ હાડકાઓ સજીવન થશે, હરેક બંધ પડેલા દરવાજાઓ ખુલી જશે. આવો તેની આરાધના કરીએ, કેમ કે તે તેને શોભાયમાન પરમેશ્વર છે. એ આત્મા કે જે દેવની ગૂઢ વાતોને આપણી આગળ પ્રગટ કરે છે, જે સ્વર્ગને આપણા માટે ખોલી નાખે છે, એ આત્માની આપણે આરાધના કરીએ, કેમ કે તે પવિત્ર છે, તે અપવિત્ર છે. તે જીભ સમાન જે 50માના દિવસે ઉતરી આવી, એ જ આત્મા આ જગ્યાની પર ફરીથી આવશે. આજે આ મંડળી એ આગળની સળગી જશે. આજે આપણા બાળકો સદર્શનો જોશે, આજે આપણો પરિવાર શાંતિને જોશે. એ અગ્નિ સમાન આત્મા કે જે પવિત્ર છે, આજે એ દેવની આપણે આરાધના કરીએ. પિતા, અમે તમારો ધન્યવાદ કરીએ છીએ આ સમયને માટે. ધન્યવાદ પ્રભુ તમારા આત્માને માટે. ધન્યવાદ પિતા તમારી હાજરીને માટે. હવે તમારો ધન્યવાદ અને તમારી આરાધના કરીએ છીએ. પ્રભુ, હવે વચનનો સમય છે. પિતા, તમારા સેવકને અમે તમારા હાથમાં સોંપીએ છીએ. પ્રભુ, જ્યારે પુલપિટની આગળ પ્રભુ તમારા વચનને પોકારવાને માટે એ જગ્યાની ઉપર આવ્યા પિતા, એ જગ્યા તમારા આત્માથી ભરાઈ જાય. એ પુલપિટની પાસે દેવ તમારી હાજરી હોય પિતા. હા પરમેશ્વર, જેમ 50માના દિવસે તમે બોલવાની શક્તિ પૂરી પાડી, એ જ શક્તિથી પ્રભુ તમે તમારા સેવકને ભરી દેજો અને અમારી મંડળી તેનાથી આશીર્વાદિત થાય એવી પ્રાર્થના કરીએ છીએ. ધન્યવાદ પિતા, તમે એમ કર્યું છે. માટે મારી પ્રાર્થના ઈશુ તમારા જ નામમાં. આમીન. चलो वैसे अपनी जगह पर तो चलो तो चलो तो चलो પ્રભુનો આભાર માનીએ છીએ અને ખાસ પ્રભુને મહિમા આપીએ છીએ. આજનો દિવસ એ 50માના પર્વ તરીકે આપણે ઉજવીએ છીએ અને મંડળીનો જન્મ દિવસ પણ એને કહેવામાં આવે છે. અને આજથી 2000 વર્ષ એટલે કે ઈસવીસન 31ની આસપાસ 32ની આસપાસ પવિત્ર આત્મા એ શિષ્યો પર ઉતરી આવ્યો અને મંડળીની એ દિવસની શરૂઆત થઈ. અને પ્રભુની યોજના માટે અને આપણા પર એણે કરેલો પ્રેમ, એણે આપેલું પ્રોમિસ અને વચન એ ઈશ્વરે આપણા જીવનના માટે પરિપૂર્ણ કર્યું છે. ત્યારે ખાસ પ્રભુનો આભાર માનીએ છીએ અને પ્રભુને મહિમા આપીએ છીએ. બાઇબલની અંદર, જૂના કરારની અંદર પર્વો વિશે સમજણ આપવામાં આવી છે. અને એ જે પર્વો છે એ યહૂદીઓના માટે બહુ જ મહત્વના અને અગત્યના. અને ઇઝરાયેલીઓ, યહૂદીઓ આ પર્વોને પાળતા હતા અને ઈશ્વરની સાનિધ્યમાં એ સેવાઓ કરતા હતા. ઘણા બધા પર્વોની વાત બાઇબલ કહે છે જૂના કરારની અંદર, પણ જે સૌથી અગત્યના અને મુખ્ય જે પર્વો છે એ 7 પર્વો છે. અને લેવીય જે પુસ્તક છે એમાં જે 23મો અધ્યાય છે એની અંદર પહેલી કલમથી લઈ અને 38 કલમો છે, એમાં 7 પર્વોનું વર્ણન કરવામાં આવ્યું છે. અને આ જે 7 વર્ણો છે, જે 7 પર્વો છે, એ પર્વો એ નવા કરારની અથવા પ્રભુ ઈસુ ખ્રિસ્તની અથવા સ્વર્ગ સુધીની પૂર્વ છાયા તરીકે મૂકવામાં આવ્યું છે. શરૂઆત એ પાસ્કા પર્વથી થાય છે. પહેલા ટેલિગ્રામમાં જે છુટકારાનો દિવસ ઇઝરાયેલીઓ મિસ્રમાંથી છૂટ્યા, ત્યારબાદ બીજું જે પર્વ છે એ રોટલીનું, બે ખમી રોટલીનું પર્વ. ત્રીજું જે પર્વ છે એ પ્રથમ ફળની પૂરી એ ઈશ્વરની આગળ લાવી એનું પર્વ છે. અને ચોથું જે પર્વ છે આજનું, કે જેને 50માનું પર્વ કહેવામાં આવે છે. છઠ્ઠું જે પર્વ છે એ રણસિંગડાનો 7 વાગશે એનું પર્વ. અને જે 7મું પ્રાયશ્ચિતનો દિવસ, અને જે 7મું રણસિંગડું છે એ માંડવા પર્વ છે. એટલે માંડવા પર્વ પાસ્કા 50માના દિવસે મંડળીનો જન્મ, અને માંડવા પર્વ એટલે સ્વર્ગની વાત. અને ત્યાં આગળ આ બધા પર્વો પૂરા થાય છે.
અને એની સાથે જ્યારે માળવો પર્વ આવે છે ત્યારે સ્વર્ગ વિશેની વાત એ પૂર્વ છાયા તરીકે જૂના કરારની અંદર આ 7 પર્વો આપીને એને ઉજવવામાં આવતા હતા. અને એ 7 પર્વોમાંનું જે મહત્વનું પર્વ એટલે તો 50માનું પર્વ કે બધા જ ઇઝરાયેલીઓ માટે મહત્વના હતા. કારણ કે લખવામાં આવ્યું છે પ્રેરિતના કૃત્યોની અંદર કે જ્યારે 50માનું પર્વ હતું અને ઘણા બધા લોકો લગભગ 16 દેશોમાંથી જે યહૂદીઓ હતા એ 50માનું પર્વ ઉજવવા માટે ત્યાં ભેગા થયા હતા. અને પાસ્કા પર્વ હોય ત્યારે પણ આપણે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત બલિદાન થયા એ અગાઉ પાસ્કા પર્વ હતું અને આખું ઇઝરાયલની અંદર યહૂદીઓ એ ત્યાં પાસ્કા પર્વ ઉજવવા માટે ભેગા થયા હતા. એટલે જ્યારે પર્વ હોય ત્યારે ઇઝરાયલીઓ બહુ વિશ્વાસ સાથે ઈશ્વરની આજ્ઞાઓને એ અધીન બનતા હતા અને પર્વની અંદર તેઓ જોડાતા હતા. અને 50માના પર્વની વાત જે કરવામાં આવી કે જે મંડળીનો જન્મ છે અને ત્યાં પણ લગભગ 16 થી જેવા દેશોના લોકો ત્યાંથી ઇઝરાયેલીઓ યહૂદીઓ એ આ પર્વ ઉજવવા માટે આવ્યા. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ યોહાનની સુવાર્તામાં કહ્યું કે તમારા હૃદયોને વ્યાકુળ થવાના દો અને પછી કહ્યું કે હું જઉં છું જગત તૈયાર કરવા માટે પણ સંબોધક પવિત્ર આત્મા એને હું મોકલી આપીશ કે જે તમને સત્યમાં દોરશે. અને અહીંયા પણ જ્યારે 120 લોકો કોરડીમાં બેઠા છે અને ત્યાં પ્રભુએ અમને પ્રોમિસ આપે છે 8મી કલમમાં જે પ્રમાણે કહેવામાં આવ્યું પણ પવિત્ર આત્મા તમારા પર આવશે ત્યારે તમે સામર્થ્ય પામશો અને યરૂશલેમમાં યહૂદીયામાં સમરણમાં તથા પૃથ્વીના છેડા સુધી તમે મારા સાક્ષી થશો. અહીંયા પ્રભુએ અમને ખાતરી આપે છે પુનરુત્થાન પછીની વાત પ્રભુ જ્યારે સજીવન થાય છે અને જ્યારે પ્રભુ એના શિષ્યોને મળે છે 120 ની જે ટોળી છે એમને મળે છે ત્યાં એમને ખાતરી આપે છે કે હું તમને પવિત્ર આત્મા જે પ્રોમિસ યોહાનની સુવાર્તા 14મા અધ્યાયમાં કહ્યું છે એ હવે પરિપૂર્ણ થવા તરફ જઈ રહ્યું છે. અને પછી બીજા અધ્યાયમાં આપણે વાંચીએ છીએ લખ્યું છે કે 50માનો દિવસ આવ્યો અને તે વખતે લોકો એકઠા મળ્યા અને પવિત્ર આત્મા ઉતર્યો અગ્નિની પેટે છૂટી છૂટી પડતી જીવો સર્વની પર બેઠી અને બાઇબલ કહે છે કે તેઓ આત્માથી ભરાયા અને આત્માએ એમને બોલવાની શક્તિ આપી સામર્થ્ય આપી. હવે જે મહત્વની બાબત એ છે કે જ્યારે ઈશ્વરનો પવિત્ર આત્મા ઈશ્વરે મોકલી આપ્યો છે આજે 2000 વર્ષ જેવું થઈ ગયું છે અને આજે આપણે એ દિવસને જ્યારે જોઈએ છે ત્યારે પ્રભુનો ખૂબ જ આભાર માનીએ છીએ એ પવિત્ર આત્માના માટે એ પવિત્રના સામર્થ્ય માટે કે જે પવિત્ર આત્મા આપણને સત્ય પર દોરે છે. શિષ્યો કે જેઓ હવે બહુ મોટું કામ કરવાના હતા હવે સુવાર્તાઓ જગતના છેડા સુધી લઈ જવાના હતા હવે સુવાર્તા પ્રચાર કરવાની હતી લોકોને ખ્રિસ્તનું નામ આપવાનું હતું. ખ્રિસ્તે એમના માટે શું કર્યું એની સમજણ હવે લોકોને આપવાની હતી. અને સામે કેવા પડકારો છે કેવા પ્રશ્નો છે કેવા સમયમાંથી પસાર થવું પડશે કેવા લોકો સામે મળશે કેવા પ્રશ્નો કરશે કેવા જવાબો આપવા લોકોને કેવી રીતે સુવાર્તા આપી લોકોને કેવી રીતે તારણ કમાડવું લોકો કેવી રીતે પ્રભુમાં ઉમેરાય લોકો કેવી રીતે પ્રભુ પર વિશ્વાસ કરે આના બધી જે બાબતો છે એ કરવાના માટે શિષ્યો પોતાના સામર્થ્યથી હતા પણ એટલા યોગ્ય નહોતા. જે સામર્થ્ય એમની પાસે હતું જે શક્તિ એમની પાસે હતી એ બધી શક્તિ દ્વારા આ બધી બાબતોને પહોંચી વળે નહીં અને એટલા માટે કોઈ દિવ્ય શક્તિ એમની પર આવે અને દિવ્ય શક્તિના સામર્થ્યથી તેઓ ભરાય અને પછી જે સેવા એમને કરવાની હતી એ તેઓ કરી શકે. અને એટલા માટે પ્રભુ જાણતા હતા કે આ પવિત્ર આત્માના સામર્થ્ય વગર કશું થઈ શકશે નહીં. અને એટલા માટે પ્રભુએ પ્રોમિસ આપ્યું કે સંબોધક સત્યનો આત્મા એ તમારા પર આવશે અને તમે સામર્થ્ય પામશો. જે સેવા એમણે કરવાની હતી જગતના છેડા સુધી પ્રભુનું વચન એમણે લઈ જવાનું હતું એ માત્ર ને માત્ર પ્રભુના સામર્થ્ય વગર કરી શકાય એમ નહોતું પ્રભુના આત્મા વગર કરી શકાય એમ નહોતું. અને એટલા માટે ઈશ્વરે એનો આત્મા એના લોકો પર મૂક્યો મંડળીની સ્થાપના કરી મંડળીનો જન્મ કર્યો અને મંડળી આત્માથી ભરાય
અને એટલા માટે એ જ પવિત્ર આત્મા જે એ સમયમાં ઉતર્યો હતો અને આજે પૃથ્વી પર પવિત્ર આત્મા કામ કરી રહ્યો છે, એ આજે પણ એટલો જ કાર્યરત છે. આજે એટલો સામર્થ્યથી ભરપૂર છે. આજે પણ આપણે સત્યમાં દોરી શકે છે. અને એટલા માટે આજે પૃથ્વી પર જ્યારે આપણે જીવનો જીવીએ છીએ ત્યારે એવી ઘણી બધી બાબતો જે આપણે સામનો જેનો કરી રહ્યા છે, એવા ઘણા બધા પ્રશ્નો જે આપણી સામે છે કે જેમાં આપણે જીવી રહ્યા છે, જ્યાં આપણે અસહ્ય રીતે બધી બાબતોને વેઠીએ છીએ, અઘરા અને મુશ્કેલ પ્રશ્નો જે આપણી સામે છે કે જ્યાં આપણે પોતે આપણા જીવનમાં એને જીતી ના શકીએ, એમાંથી પાર ના થઈ શકીએ, એવી આર્થિક તંગીઓ છે, આર્થિક મુશ્કેલીઓ છે, માનસિક તણાવ છે, એવા વિવિધ પ્રશ્નો સાથે આપણે જીવન જીવી રહ્યા છે. અઘરા અને મુશ્કેલ અને કઠણ સમયોમાંથી આપણે પસાર થઈ રહ્યા છે. તિમોથીના પત્રમાં તમે જો વાંચો, બીજો તિમોથી અને તેનો 3જો અધ્યાય અને શરૂઆતમાં એવું લખવામાં આવ્યું છે, પણ છેલ્લા સમયમાં સંકટના વખતો આવશે, એ વાત ધ્યાનમાં રાખ. અને પછી આગળ આખું લિસ્ટ આપણે વાંચતા નથી, પણ ત્યાં બહુ સ્પષ્ટ લખ્યું છે કે છેલ્લા સમયમાં સંકટના વખતો આવશે અને વાતો તું યાદ રાખ. અને એટલા માટે જ્યારે આપણે છેલ્લા સમયમાંથી પસાર થઈ રહ્યા છે અને સંકટો છે, પૃથ્વી પર પ્રશ્નો છે અને ઘણી બધી બાબતોનો આપણે સંઘર્ષ કરી રહ્યા છે, ટેન્શનમાં જીવનો જીવી રહ્યા છે, નબળાઈ અને નિરાશાઓ સાથે જીવનમાં આગળ વધી રહ્યા છે. પણ મારા સાથીઓ, આ બધામાં પ્રભુ આપણને જે ખાતરી આપે છે કે હું તમને મૂકીશ નહીં, હું તમને તજીશ નહીં, હું તમને નાશ નહીં મૂકું. પણ પવિત્ર આત્મા એ તમારા પર આવશે અને તમે સામર્થ્ય પામશો. અને એટલા માટે ઈશ્વરનો આભાર માનીએ છીએ અને ઈશ્વરના નામને મહિમા આપીએ છીએ કે ઈશ્વરે આપણને એનું સામર્થ્ય આપ્યું, એનો આત્મા આપી પણ મોકલ્યો. અને જ્યારે ઈશ્વર એનો આત્મા આપી પણ મોકલે છે, એ સામર્થ્ય એના પવિત્ર આત્માથી આપણા પર મૂકે છે, ત્યારે કેટલીક મહત્વની બાબતો એ આપણા જીવનમાં આવે છે. અને આમાંની કેટલીક બાબતો, ઘણી બધી બાબતો બાઇબલ પવિત્ર આત્મા વિશે કહે છે, મારી સમજણમાં જેટલું છે, પણ અભ્યાસો કલાકોના કલાકો એ પવિત્ર આત્મા વિશે બોલી શકે એમ છે. પણ જે બાબતો આજે હું તમારી આગળ મૂકવા માંગુ છું, અને જ્યારે પવિત્ર આત્માની ખાતરી પ્રભુએ આપી કે તમારા પર પવિત્ર આત્મા આવશે અને તમે સામર્થ્ય પામશો, શિષ્યોને કહ્યું એ સંઘર્ષ, એ સંકટભર્યું જીવન અને આ બધામાંથી પસાર થવાનો હતો, ત્યારે પ્રભુ કહે છે કે તમારા પર પવિત્ર આત્માનું સામર્થ્ય આવશે ત્યારે શું બનશે. અને લગભગ ઘણી બધી બાબતો છે, પણ કેટલીક બાબતો તમારી આગળ મૂકું છું. સૌથી જે પહેલી બાબત છે કે જ્યારે પવિત્ર આત્માનું સામર્થ્ય એ આપણા પર આવશે ત્યારે આપણા તારણની વાસ્તવિકતા આપણને ખબર પડશે. પહેલા કૃત્યો 2જો અધ્યાય અને જે 38મી કલમમાં લખ્યું છે કે જ્યારે પવિત્ર આત્મા આવશે લોકો પસ્તાવો કરશે અને પવિત્ર આત્મા દ્વારા તેઓ બાપ્તિસ્મા પામશે, અને બધી બાબતો લખી છે. એટલે જે મહત્વની બાબત છે કે જ્યારે પવિત્ર આત્મા આપણી ઉપર આવશે અને સામર્થ્ય આપણે પર ઉતરશે ત્યારે તારણની જે વાસ્તવિકતા છે, તારણનું જે સત્ય છે, આપણું જે પાપ નિવારણ થયું છે, આપણા પાપોને ભૂંસી નાખવામાં આવ્યા છે, આપણું તારણ થયું છે, એક નવું જીવન જે આધ્યાત્મિક લેવલે આપણે તૈયાર કરવાનું છે એ આપણને મળ્યું છે. અને એટલા માટે પવિત્ર આત્માનું સામર્થ્ય એ આપણને સ્પષ્ટ કરશે કે તારણની જે વાસ્તવિકતા છે એ આપણને સમજાવશે. ભલે આપણે કહીએ ખ્રિસ્તીઓ છે અને તારણ પામ્યા છે એવું બધા બોલી પણ જઈએ અને મુક્તિ બધા ચોપડા પર 14 વર્ષ થાય તારણ પામે કે ના પામે આપણે લખવું પડે, આ સત્ય બાબતો છે. પણ મહત્વની જે બાબત છે કે પવિત્ર આત્મા એ આપણા તારણને વાસ્તવિક રીતે બતાવે છે કે હું ક્યાં છું, મારું જીવન ક્યાં છે, મારું તારણ ક્યાં છે. એ જે તારણ મને ખ્રિસ્ત દ્વારા મળ્યું છે, તેના લોહી દ્વારા મને શુદ્ધ કરવામાં આવે છે, મને પવિત્ર કરવામાં આવે છે, મારું પવિત્રીકરણ થયું છે, ત્યારે મારું જીવન એ વાસ્તવિકતા તમારી મારી દ્રષ્ટિ આગળ એ પવિત્ર આત્મા દેવ બતાવે છે.
કહ્યું આજ આ ઘેર તારણ આવ્યું છે. જાગીને પોતાને પસ્તાવો થયો. એણે કબૂલ કરી લીધું કે જો કોઈનું પડાવી લીધું હોય તો હું 2 ગણું 4 ગણું બધું ગરીબોને આપી દઈશ. એટલે કહેવાનો મતલબ છે કે જ્યારે પવિત્ર આત્મા આપણી પર આવે છે, એનું સામર્થ્ય આપણી પર આવે છે, ત્યારે આપણા જીવનનું જે તારણ થયું છે એની વાસ્તવિકતાઓ કે હવે પછી મારે મારા જીવનને કેવી રીતે જીવવાનું એની બાબત સમજાવે છે. બાઇબલમાં ઘણા બધા એક્ઝામ્પલો છે. પીતર છે, પાઉલ છે અને સ્ટીફન છે. ઘણા બધા જે નવા કરારની મંડળીમાં નવા પત્રોમાં એમાં જોઈએ છે કે જેઓના જીવનો બદલાઈ ગયા. પાઉલ સતાવનારો, રૂઢિચુસ્ત માણસ, નિયમ શાસ્ત્રને પૂરેપૂરો 100% વળગી રહેનાર, અને ઓ રૂઢિચુસ્ત માણસ જ્યારે તારણ થયું ત્યારે પૂર્વજોનું બધું અભિમાન એને મૂકી દીધું. બિન્યામીન કુળ ને આ ને તે ને બધું મૂકી દીધું. કોઈ અભિમાન પૂર્વજોનું નહીં. એ રૂઢિચુસ્તતા એને મૂકી દીધી. અને હવે જે તારણ એને મળ્યું છે, જે પવિત્ર આત્મા દ્વારા એ સામર્થ્ય એને મળ્યું છે, ત્યારે હવે એ નિર્દોષપણામાં પ્રભુના માટે, પ્રભુની સેવાના માટે, મંડળે બાંધવાના માટે લોકોનું તારણ થાય એ સમયમાં આગળ વધી રહ્યો છે. તારણની વાસ્તવિકતા. બીજી જે બાબત છે કે જ્યારે પવિત્ર આત્માનું સામર્થ્ય આપણને મળે છે ત્યારે આપણે શું કરવું અને શું ન કરવું એની સમજણ આપે છે. પવિત્ર આત્મા આપણને સત્યમાં દોરે. બાઇબલ એવું કહે છે કે તમને સત્યમાં દોરશે, તમને સત્ય સમજાવશે, ન્યાય કરવાનો માર્ગ બતાવશે. એટલે પવિત્ર આત્માનું સામર્થ્ય જ્યારે આપણા પર આવશે ત્યારે કઈ વસ્તુ આપણે કરવી અને કઈ વસ્તુ ના કરવી, ક્યાં આપણે ચાલવું અને ક્યાં આપણે ના ચાલવું, ક્યાં આપણે શું કરવું અને ક્યાં આપણે શું ન કરવું, આપણે કેવા શબ્દો વાપરવા અને કેવા શબ્દો ન વાપરવા, આપણું વર્તન કેવું કરવું અને કેવું ના કરવું, એની તમામ પ્રકારની જે સમજણ છે એ પવિત્ર આત્મા દ્વારા સત્યો આપણને આપે છે. દાઉદ ના પાપનું જ્યારે ભાન કરવામાં આવ્યું ત્યારે એને શું કર્યું? તરત જ એ પ્રભુના વચનોને એને સ્વીકારી લીધા અને એને ખબર પડી ગઈ કે હવે મારે શું કરવાનું છે. જો પવિત્ર આત્માનું સામર્થ્ય મારા જીવનમાં ચાલુ રાખવું હોય તો મારે ઘૂંટણો નમાવવો પડશે, પ્રભુની પાસે મારે જવું પડશે, પસ્તાવો કરવો પડશે. અને એને કર્યું. અને પછી એને ગીતો લખ્યા. ગીતશાસ્ત્ર 51 ઘણા બધા ગીતો એને પસ્તાવાના ભાવ સ્વરૂપે લખ્યા છે. એટલે કહેવાનો મતલબ છે કે પવિત્ર આત્મા એ તમને શું કરવું અને શું ન કરવું એની સમજણ આપશે. પ્રકટીકરણના 12મા અધ્યાયમાં આપણે જોઈએ છે સ્ત્રીની વાત લખી છે અને ત્યાં મેં પાછલા દિવસોમાં પણ એના વિશે સંદેશો આપ્યો હતો પ્રકટીકરણ 12 વિશે. અને ત્યાં લખ્યું છે કે ત્યાર પછી આકાશમાં મોટું ચિહ્ન જોવામાં આવ્યું. એટલે સૂર્યથી વેષ્ટિત એક સ્ત્રી જોવામાં આવી. તેના પકડે ચંદ્ર અને તેના માથા પર 12 તારાનો મુકુટ હતો. તે ગર્ભવતી હતી, તેને પ્રસવ વેદના થતી હતી અને તેની પીડાને લીધે તે બૂમ પાડતી હતી. વળી આકાશમાં બીજું ચિહ્ન પણ જોવામાં આવ્યું. જુઓ, મોટો લાલ અજગર હતો, તેને 7 માથા અને 10 શિંગડા હતા અને તેના માથા પર 7 મુંગટ હતા. આજે આખો પેરેગ્રાફ છે 40 કલમ એવું કહે છે કે એના પગ તળે ચંદ્ર હતો અને માથા પર શું હતું? તો કહે છે 12 તારાનો મુંગટ હતો. એટલે આ સ્ત્રી આપણને એવું સમજાવે છે કે જ્યારે માથા પર મૂકવાનું છે એને માથા પર મૂકીએ અને જેને પગ તળે ઝૂલવાનું છે એને પગ તળિયે જ મૂકીએ. એટલે જે બાબતને આપણે માન આપવું જોઈએ, જે બાબતને આપણે મહત્વ આપવું જોઈએ અને જે મહત્વ એને આપીએ છીએ એના દ્વારા ઈશ્વરને મહિમા મળે, ઈશ્વર મોટો મનાય. અને જે બાબત દ્વારા સાથે ઈશ્વર દુઃખી થાય છે એને પગ તળે. અને એટલા માટે પવિત્ર આત્મા તમને મને આ બહુ સ્પષ્ટ સમજણ આપે છે કે શું કરવું અને શું ના કરવું. સાઉલ સમજી ગયો, પાઉલ બની ગયો અને પછી એને શું કરવાનું હતું એને ખબર પડી. અત્યાર સુધી લોકોને સતાવતો હતો, અત્યાર સુધી લોકોને કેદ કરતો હતો, જો કે ખ્રિસ્તનું નામ લે તો એને શિક્ષા આપતો હતો. પણ હવે શું કરવાનું છે? તો કે મંડળીઓ બાંધવાની છે. હવે શું કરવાનું છે? તો લોકોને જાગૃત કરવાના છે. હવે શું કરવાનું છે? તો લોકો તારણ પામે.
જગતના છેડા સુધી જે સાક્ષી આપવાનું કામ તમારું ને મારું છે એ હવે પૂરું કરવાનું છે. લોકો પ્રભુમાં ઉમેરાય, લોકો પ્રભુની પાસે આવે એવું વલણ વર્તન વિચારો બાઇબલ આપણને શીખવે છે. અને એટલા માટે બીજી જે બાબત છે કે જ્યારે પવિત્ર આત્માનું સામર્થ્ય આપણા પર આવે છે ત્યારે આપણે શું કરવું એની સમજણ પ્રભુ આપણને આપે છે. ત્રીજી જે મહત્વની બાબત છે કે જ્યારે પવિત્ર આત્માનું સામર્થ્ય આપણા પર આવે છે ત્યારે પ્રભુ આપણી નિર્બળતામાં આપણને બળ આપે છે. જેમ મેં કહ્યું શરૂઆતમાં કે સંકટના વખતો છે, આજે પૃથ્વી પર ઘણા બધા લોકો એવું જીવન જીવી રહ્યા છે, પોતે નબળાઈનો અનુભવ કરી રહ્યા છે, કોઈક ને કોઈક રીતે અને સંઘર્ષ અને સંકટનો સામનો કરી રહ્યા છે. ઘણી બધી વાર એવું વિચારો આવે કે અમે આમાંથી પાર પણ જઈ શકીશું નથી, અમારી કોઈ હેસિયત કે અમારી કોઈ લાયકાત કે અમારી તાકાત પણ નથી કે અમે આ બધું ક્રોસ કરી શકીએ. પણ પવિત્ર આત્માનું સામર્થ્ય જ્યારે આપણા પર આવશે ત્યારે વાલા સાથીઓ, ઈશ્વર એ આપણને એના બળથી એના સામર્થ્યથી ભરશે. જેવા પ્રકારનું આપણને સામર્થ્ય જરૂર છે એવા પ્રકારનું બળ અને સામર્થ્ય પ્રભુ આપશે. પાઉલ એના પત્રોમાં લખે છે, જ્યારે એને બાઇબલમાં લખવામાં આવ્યું છે કે બીજો કોરિન્થી 12મા અધ્યાયની અંદર અને દુઃખ હતું, વેદના હતી અને લખવામાં આવ્યું છે, પ્રભુ કહે છે કે તારે વાસ્તે મારી કૃપા છે. એ જે સંકટમાંથી, મુશ્કેલીમાંથી, વેદનામાંથી પસાર થઈ રહ્યો હતો અને ત્યાં એવું કહે છે કે મારે વાસ્તે, પ્રભુ કહે છે તારા વાસ્તે મારી કૃપા બસ છે. અને કૃપા બસ છે એ સામર્થ્યમાં, એ બળમાં એ પોતાના જીવનની અંદર એ આગળ વધતો રહ્યો. આ જે નિર્બળતાનું બળ એ કોઈ નાણાં આપીને મળી શકતું નથી. ગમે તેટલા રૂપિયા આપણી પાસે કરોડો અને અબજો રૂપિયા હોય, દુનિયાના સૌથી પ્રથમ નંબરના ધનાઢ્ય માણસ હોય તો પણ આ નિર્બળતાનું બળ જે પવિત્ર આત્મા દ્વારા મળે છે એ પ્રાપ્ત કરી શકાતું નથી. સિમોન જાદુગરની વાત બાઇબલમાં લખી છે. એણે કહ્યું કે હું પૈસા આપું, મને પવિત્ર આત્માનું સામર્થ્ય આપો અને પિત્તળે તું આજે તારા પિત્તમાં કળવાશમાં બહુ મહત્વની બાબતો મારા સાથીઓ પ્રભુ આપણને સમજાવે છે કે નિર્બળતામાં પ્રભુ આપણને બળ અને સામર્થ્ય આપે છે. આપણા માટે યોગ્ય વ્યવસ્થાઓ પ્રભુ પૂરી પાડે છે. ચોથી જે બાબત છે કે પવિત્ર આત્માનું સામર્થ્ય જ્યારે આપણા પર આવે છે ત્યારે ઈશ્વરની સંગતમાં રહેવાનું સામર્થ્ય પ્રભુ આપે છે. મંડળીઓ ની અંદર કેટલી બધી એક્ટિવિટી આપણે ચલાવીએ છીએ. શુક્રવારની પ્રાર્થના સંગત, સિનિયર હોમલિંગ, વાર, મંડળી, પવિત્રાની સભા, હોમલિંગ, કેટલી બધી મીટિંગો. મોટી ફોજ પણ વ્યવસ્થાઓ કરે છે, રેલીઓની. શા માટે બધા વ્યવસ્થાઓ કરવામાં આવે છે? બાઇબલ કહે છે કે આપણે બધા એકઠા મળવાનું પડતું ન મૂકીએ. આ છેલ્લા સમયમાંથી જ્યારે પસાર થઈ રહેલા છે ત્યારે આ બધી સંગતોમાં રહીને પવિત્ર આત્મા દ્વારા મળતા આધ્યાત્મિક જીવનમાં આપણે વૃદ્ધિ પામી. આ એનો મેન મોટો છે. કોઈ શોખ નથી મંડળી નાણાં ખર્ચે છે, તમે આ બધા નાણાં બાળકો પાછળ ખર્ચીએ છે, મંડળીની વ્યવસ્થાઓ પાછળ ખર્ચે છે, લોકો સાથે મળીને ભેગા થાય અને પ્રભુમાં વૃદ્ધિ પામે એ માટે ખર્ચ કરવામાં આવે છે. અને એટલા માટે સંગતમાં રહેવાનું સામર્થ્ય એ પવિત્ર આત્મા આપે છે. કેટલા બધા વર્ષોથી સુબેદારમાં જાહેરાતો કરતા હતા, હું કરું છું અઠવાડિયાની મીટિંગમાં. પણ શું એનું પરિણામ? શું પરિણામ એનું? રેલી હોય, ફોન કરવા પડે, બોલાવવા પડે. એનો મતલબ એ થયો કે હજુ પણ આપણે પવિત્ર આત્માના સામર્થ્યમાં જે તારણની વાસ્તવિકતા છે એ સમજી નથી, અથવા જે તારણ દ્વારા જે વાસ્તવિકતા છે એ બતાવવામાં આવી છે એને પૂરી સમજ્યા નથી. અને એટલા માટે ઈશ્વરની સંગતથી દૂર છીએ. બહુ જ મહત્વની બાબત. છેલ્લા સમયોમાંથી શરૂઆતની મંડળી તમે જુઓ, જ્યારે પવિત્ર આત્માનું સામર્થ્ય આવ્યું, લોકો બોલવા લાગ્યા, અન્ય ભાષા બોલવા લાગ્યા અને બીજા અધ્યાયમાં જોઈએ છે કે લોકો એકઠા થયા, ભેગા થયા રોટલી ખાવામાં અને પ્રાર્થનામાં અને સંગતમાં અને બધી બાબતોમાં, અને એમના મન ચેક થઈ ગયા. સંગત, એકબીજાની સાથેની સંગત, પ્રભુમાં કરેલી સંગત એ આપણા હૃદય અને મનોને બદલે છે. સમાધાનકારી વલણ આવે છે. એકબીજાના હાથ મિલાવીએ છે, પ્રભુ ઘરમાં આવ્યો છે, બધું ભૂલી જવાય છે. પ્રેઝ ધ લોર્ડ કહીએ છે, ભલે જે કર્યું હોય એ
સમાધાન ઉતરી આવે છે. સંગત કરીએ છીએ ત્યારે પ્રેમ ઉભો થાય છે. સંગત કરીએ છીએ ત્યારે બીજા માટે માન પેદા થાય છે. ઘણી બધી બાબતો કરી શકે છે. પણ સંગતથી જ દૂર છે તો આધ્યાત્મિક રીતે આપણે કદી ઊંચા આવી શકીશું નહીં. આપણું સ્તર બદલાશે નહીં. ઘણો બધો સમય આપણી પાસે હોય છે, પણ કહેવાનો મતલબ છે કે આપણે બધી બાબતોથી દૂર રહીએ છીએ. પ્રશ્નો બહુ લઈને આવીએ છીએ, જાત જાતના પ્રશ્નો, પણ શુક્રવારે સંગતમાં નથી સમય. પ્રશ્નો બહુ છે આપણી પાસે, પુષ્કળ છે, અમલદારો માટે છે, લોકલ અમલદારો માટે, કમિટીઓ માટે અને વગેરે માટે. પણ એ જે મગજ ચાલે છે એને પ્રભુની સેવા માટે, સંગતના માટે કેટલું વાપર્યું? પવિત્ર આત્માનું સામર્થ્ય એ આપણને સંગતમાં પ્રભુના લોકો તરીકેની સંગતમાં રહેવા માટે સામર્થ્ય પૂરું પાડે છે. અને મંડળીવાળા સાથીઓ જે વ્યવસ્થાઓ કરે છે એનું મહત્વનું કામ એ આ છે. આ છેલ્લા દિવસોમાં મંડળી એક થાય. આ છેલ્લા સમય સંકટોમાંથી જ્યારે આપણે પસાર થઈ રહ્યા છે ત્યારે આપણને એકબીજાની સહકારની જરૂર છે. આપણને બીજાને મદદની જરૂર છે. આપણને બીજાને લાગણીની જરૂર છે. અને ક્યારે મળશે? જ્યારે સંગતમાં રહીશું, જોડાયેલા રહીશું, પ્રભુમાં એક બનીશું, ત્યારે બધી બાબતો શક્ય બનશે. એટલા માટે પવિત્ર આત્માનું સામર્થ્ય આપણને શરૂઆતની મંડળી હતી એવી બનાવવા માટે પ્રભુ કૃપા આપે છે, સામર્થ્ય પૂરું પાડે છે. પાંચમી બાબત છે કે પવિત્ર આત્માનું સામર્થ્ય પ્રભુની સેવા માટે આપણને વપરાવવા માટે તૈયાર કરે છે, ખર્ચવાના માટે તૈયાર કરે છે. બીજો કોરિન્થી અને લગભગ એનો 8મો અધ્યાય 9મો અધ્યાય મકદોનિયાની મંડળીની વાત હતી છે. બાઇબલ કહે છે કે બહુ જ ગરીબ મંડળી હતી. એમની શક્તિ ઉપરાંત એમણે મદદ કરી. બીજો કોરિન્થી 8મો અધ્યાય વાંચો. જ્યારે આપણે પ્રભુમાં તારણ પામીએ છીએ, પ્રભુમાં ઉમેરાઈએ છીએ અને પવિત્ર આત્માનું સામર્થ્ય જ્યારે આપણી પર ઉતરી આવે છે ત્યારે હવે આપણે પ્રભુની સેવા માટે, હું માત્ર નાણાંની વાત નથી કરતો. ઘણી બધી વાર એવું કહે કે નાણાં વાત કરે છે, પણ એવું નથી. બધી રીતે, કોઈ એક રીતે નહીં, દરેક રીતે પ્રભુની સેવા માટે આપણે વપરાવવા માટે તૈયાર થઈએ. સમય, તાલંત ગમે તે હોય, આપણી પાસે જે છે એ સર્વ દ્વારા પ્રભુની સેવા માટે મારા સાથીઓ આપણે વપરાઈએ એવી પ્રભુ આપણી પાસે અપેક્ષા રાખે છે. છઠ્ઠી બાબત કે પવિત્ર આત્માનું સામર્થ્ય જ્યારે આપણા પર આવે છે ત્યારે આપણા જીવનમાં પવિત્ર આત્માના ફળો દેખાય છે. ગલાતી બીજો 5મો અધ્યાય અને 22 અને 23. પવિત્ર આત્માનું સામર્થ્ય જ્યારે આપણા પર આવે છે ત્યારે વિશ્વાસી તરીકેના આપણા જીવનોમાં એક ફળ દેખાય છે. અને જે પ્રમાણે પાઉલ ગલાતીની મંડળીમાં લખે છે પ્રમાણે 5 અને 22 અને 23 માં કહે છે, પણ પવિત્ર આત્માનું ફળ પ્રેમ, આનંદ, શાંતિ, સહનશીલતા, માયાળુપણું, ભલાઈ, વિશ્વાસુપણું, નમ્રતા તથા સંયમ છે. એવાની વિરુદ્ધ કોઈ નિયમ નથી. આ બધી બાબતો જ્યારે આવશે ત્યારે બાઇબલ કહે છે કે એવાની વિરુદ્ધ કોઈ નિયમ નથી. એટલા માટે માથીની સુવાર્તા એનો 12મો અધ્યાય અને 33મી કલમમાં એવું લખ્યું છે. માથીની સુવાર્તા 12 અને 33 માં કહે છે કે ઝાડ સારું અને એનું ફળ સારું કરો, અથવા ઝાડ નઠારું અને તેનું ફળ પણ નઠારું કરો, કેમ કે ઝાડ ફળથી ઓળખાય છે. શું કહે છે? ઝાડ એના ફળથી ઓળખાય છે. તમે ને હું એ ઈસુ ખ્રિસ્તના બાળકો છે કે જેણે પોતાનું લોહી વહેવડાવ્યું છે, જેણે આપણા માટે પોતાનું સ્વાર્પણ કરી દીધું છે. સ્વર્ગનું સુખ મૂકીને એ આળાની પલક પર એણે પોતાનું જીવન આપી દીધું છે. અને ખ્રિસ્તના બાળકો તરીકે જ્યારે તમે ને હું જીવીએ છીએ ત્યારે તમે ને હું એના ફળ ઉપજાવનારા બનીએ. અને જ્યારે એના ફળ ઉપજાવનારા બનીશું ત્યારે આપણી જે ખ્રિસ્તની ઓળખ એ થશે. માથીની સુવાર્તા 7મો અધ્યાય અને જ્યાં 17 થી આગળ લખ્યું છે ત્યાં દરેક સારું ઝાડ સારા ફળ આપે છે અને ખરાબ ઝાડ નઠારા ફળ આપે છે. આગળ ઘણું બધું છે પણ નહીં વાંચીએ. મારા વાલા પ્રિય સાથી ભાઈઓ બહેનો, પવિત્ર આત્માનું સામર્થ્ય એ આપણને ફળ ઉત્પન્ન કરવા માટે મદદ કરે છે. એ પવિત્ર આત્માના ફળ. સાતમી બાબત જે છે એ છે
કે પવિત્ર આત્માનું સામર્થ્ય આપણને કુશળતા આપે છે, નિપુણ બનાવે છે. પવિત્ર આત્માનું સામર્થ્ય એ આપણને પ્રવીણ બનાવે છે, કૌશલ્ય બનાવે છે. બાઇબલની અંદર પસાલની વાત લખેલી છે, નિર્ગમન અને તેનો 31મો અધ્યાય. અને જ્યારે મુલાકાત મંડપ બનાવવાનો હતો અને એ સમયમાં મૂસાને પ્રભુ કહે છે, નિર્ગમન 31:31 પહેલી કલમની વાત છે. યહોવાએ મૂસાને કહ્યું કે જો યહૂદાના કુળના હૂરના દીકરા ઉરીના દીકરા બસાલેલને મેં નામ લઈને બોલાવ્યો છે અને બુદ્ધિ તથા સમજણ તથા જ્ઞાન તથા સર્વ પ્રકારના કળા કૌશલ્યની બાબતમાં મેં તેને ઈશ્વરના આત્માથી ભરપૂર કર્યો છે. જુવાનો બાળકો, ખાસ તમારા માટે, જો તમારે કોઈ બાબતમાં પ્રવીણ થવું છે, કોઈ બાબતમાં કુશળતા પ્રાપ્ત કરવી છે, કોઈ બાબતમાં નિપુણ થવું છે, આગળ વધવું છે, ભવિષ્યને ઉજળું બનાવવું છે, તો બાઇબલ કહે છે કે ઈશ્વરનો આત્મા આપણને લખવામાં આવ્યું છે કે એને બુદ્ધિ, સમજણ, જ્ઞાન અને દરેક પ્રકારના કળા કૌશલ્યથી પ્રભુ એને ભર્યો. ઈશ્વરને જ્યારે સોંપાઈએ છે અને પ્રભુના આત્માને સોંપાઈએ છે ત્યારે આ બસાલેને જે પ્રમાણે પ્રભુએ સામર્થ્ય આપ્યું એવું આપણને પણ આપશે. અને પછી પ્રભુ તમે જુઓ કેવા તમે નિપુણ કરે છે, કેવા તમે સફળ બનાવે છે, કેવા તમને ઊંચી પાયરીઓ પર બેસાડે છે. બાઇબલમાં લખવામાં પ્રભુ તમને પૂછ નહીં પણ સિર બનાવવા માંગે છે, ઉચ્ચ સ્થાનો પર લઈ જવા માંગે છે એના લોકોને જે તમે ઊંચ છે. પ્રભુ તમને અને મને ઊંચ બનાવવા નથી માંગતો. એ પ્રભુ આપણને ઉચ્ચ પાયરીઓ પર, ઉચ્ચ સિંહાસનો પર જ્યાં આપણે બેસવું જોઈએ પ્રભુના લોકો તરીકે, ત્યાં પ્રભુ લઈ જવા માંગે છે, અમીરો અને ઉમરાઓની સાથે. પણ એ ક્યારે શક્ય બને? બાઇબલ કહે છે પ્રમાણે ઈશ્વરનો આત્મા બરા સાથીઓ એક કલા અને કૌશલ્યથી અને પ્રવીણતા અને નિપુણતાથી આપણને ભરે છે, એનું સામર્થ્ય. અને આઠમી બાબત, પવિત્ર આત્માનું સામર્થ્ય એ સરકારી કામો અને આગેવાની મંડળીનો વહીવટ કરવા માટે એ આપણને સામર્થ્ય પૂરું પાડે છે. ન્યાયાધીશો તેનો 3જો અધ્યાય. અને ત્યાં આગળ ઓથનીયરની વાત લખવામાં આવી છે. ન્યાયાધીશ અને તેનો 3જો અધ્યાય અને 9 અને 10 કલમમાં લખવામાં આવ્યું છે. અને ઇસ્રાયેલ પુત્રોએ યહોવાને પુકાર કર્યો ત્યારે યહોવાએ ઇસ્રાયેલ પુત્રોના બચાવનાર તરીકે કાલેબના નાના ભાઈ રસના દીકરા ઓથનીયને ઉભો કર્યો. તેણે તેઓને બચાવ્યા અને યહોવાનો આત્મા તેના પર આવ્યો. સરકારી વહીવટી કામ કરવા માટે, આગેવાની લેવા માટે પવિત્ર આત્માના સામર્થ્યની બહુ જરૂર છે. સાઉલને જ્યારે અભિષેક કરવામાં આવ્યો રાજા તરીકે, ત્યારે બાઇબલ કહે છે એના પર આત્મા ઉતર્યો. દાઉદના માટે લખવામાં આવ્યું છે એના પર આત્મા ઉતર્યો. એટલે કહેવાનો મતલબ છે કે જ્યારે બાઇબલ આપણને સમજાવે છે કે જો આપણે કોઈ પણ કાર્યમાં આગેવાની લેવી છે અને સફળ થવું છે તો પવિત્ર આત્માનું સામર્થ્ય એ આપણને સફળતામાં લઈ જશે. એ કોઈ પણ પછી આગેવાની હોય, કોઈ પણ કાર્ય હોય, બાઇબલમાં ઘણી બધી બાબતો એના વિશે લખવામાં આવી છે, પણ આપણે ત્યારે જોઈશું નહીં. આજે સવારે 50મા દિવસે પવિત્ર આત્માનું સામર્થ્ય એ શિષ્યો પર ઉતર્યું છે અને આજે પણ એ સતત અને સતત ચાલુ છે. એ બંધ થઈ ગયું નથી, અટકી ગયું નથી, એની કોઈ સમય મર્યાદા હતી કે એક્સપાયર થઈ ગયું એવું પણ નથી. હજુ પણ એ દયા અને કૃપા પ્રભુએ આત્મા દ્વારા આપણા માટે ચાલુ રાખી છે. આજે સવારે આપણા જીવન સંબંધી સાથે આપણે વિચાર કરીએ. છેલ્લી 2 કલમો વાંચીને આપણે પૂરું કરીશું. પહેલો થેસલોનિકા 4થો અધ્યાય અને 7 અને 8 કલમ વાંચીએ. પહેલો થેસલોનિકા 4થો અધ્યાય અને 7 અને 8 કલમ એવું લખ્યું છે, કેમ કે દેવે આપણને અશુદ્ધતાને સારું નહીં પણ પવિત્રતામાં ફેર્યા છે. એ માટે જે અનાદર કર્યો છે એ તો માણસનો નહીં પણ તમને પોતાનો પવિત્ર આત્મા આપનાર દેવનો અનાદર કરે છે. તો સ્પષ્ટ લખવામાં આવ્યું છે, કેમ કે દેવે આપણને અશુદ્ધતાને સારું નહીં
શુદ્ધતાની અંદર શું આવે? ઈર્ષા, દયા, કપટ, ભેદભાવ, ઘણી બધી બાબતો બાઇબલ શીખવે છે. પણ ત્યાં લખવામાં આવ્યું છે કે પ્રભુએ આપણને પવિત્રતામાં તેડ્યા છે, અને જેણે આપણને પવિત્ર આત્મા આપ્યો છે, આપણે એનો અનાદર કરીએ છીએ. બીજી કલમ વાંચીએ એટલે 1 કોરિન્થી 6 અધ્યાય અને 9 થી 11. શું તમે જાણતા નથી કે અધર્મીઓને દેવના રાજ્યનો વારસો મળશે નહીં? ભૂલ ન ખાઓ, વ્યભિચારીઓ, મૂર્તિપૂજકો, લંપટો, વિશ્વાસીઓ, કુમૈત્રીઓ, ચોરો, લોભીઓ, ઠાટકા, નિંદકો તથા જુલમથી પૈસા પડાવનારા એઓને દેવના રાજ્યનો વારસો મળશે નહીં. વળી તમારામાંના કેટલાક એવા હતા, પણ તમે પ્રભુ ઈસુના નામે તથા આપણા દેવના આત્માથી શુદ્ધ થયા અને પવિત્રીકરણ તથા ન્યાયકરણ પામ્યા. આપણા બધાની પર આ જ કૃપા, આ જ પ્રેમ, એ જ પવિત્ર આત્માનું સામર્થ્ય વાલા સાથીઓ પ્રભુએ આપણને આપ્યું છે. ત્યારે આજે આપણા જીવન સંબંધી આપણે સાવચેત થઈ ગયા. પવિત્ર આત્માનું સામર્થ્ય આજે તમને અને મને મળ્યું છે મફતમાં, કોઈ કિંમત ચૂકવવા નથી. માત્ર વિશ્વાસ કરો, એને સોંપાવો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરો, એને સોંપાવો. અને પ્રભુને સોંપાઈએ છીએ, પ્રભુના હાથોમાં પડીએ છીએ, ત્યારે વાલા સાથીઓ પ્રભુ ચોક્કસ એની કૃપા આપણને આપશે. આજે 50મા દિવસે ફરી એકવાર પ્રભુ તમને મને આહ્વાન આપી રહ્યો છે. એક પાપ નિવારણ તરફ પ્રભુ આપણને આગળ લઈ જવા માંગી રહ્યો છે. એક પસ્તાવો કરવા માટે પ્રભુ આપણને આહ્વાન આપી રહ્યો છે. પ્રભુને સોંપવા માટે જે પ્રભુ આજે આપણને આહ્વાન આપી રહ્યો છે, આ બધું કરીશું ત્યારે પવિત્ર આત્માનું સામર્થ્ય આપણને ઘણી બધી બાબતોની અંદર એ દોરવણી પૂરી પાડશે. તો મનના આત્માધ્યાયમાં બીજી ઘણી બધી બાબતો લખેલી છે, અત્યારે આપણે પડતી મૂકીશું. પણ આજે સવારે 50મા દિવસે પ્રભુ તમને મને આહ્વાન આપી રહ્યું છે. આપણા જીવનો સંબંધી સાવચેત થઈએ અને પ્રભુને સોંપાઈએ. જ્યારે પ્રમાણે કરીશું ત્યારે ચોક્કસ પવિત્ર આત્માનું સામર્થ્ય આપણને સત્યમાં, યોગ્યતામાં આપણે આગળ ધપાવશે. આ વચન સમજવાનું પ્રભુ આપણા બધાની સહાય. આપણે આંખો બંધ કરીએ અને પ્રભુની આગળ આપણે પ્રાર્થનામાં જઈએ અને નીચે ભાઈ ખાસ પ્રાર્થના કરીએ. પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. તમારા વચનો પરિપૂર્ણ કરનાર દેવ તમે છો, અને પ્રભુ પાછલા દિવસોમાં પણ કર્યા છે, અત્યારે પણ કર્યા છે, અને આવનારા દિવસોમાં પણ કરશો. માટે પ્રભુ અમે તમારા નામને લાખો લાખ ધન્યવાદ આપીએ છીએ. પવિત્ર આત્માના સામર્થ્ય વગર અમે કંઈ જ કરવાને માટે સમર્થ નથી, કારણ કે તમારું વચન કહે છે કે પવિત્ર આત્માનું સામર્થ્ય તમે અમારા પર રેડશો ત્યારે અમે પૃથ્વીના છેડા સુધી એ તમારા સાક્ષીઓ બનાવશે. પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ કે સામર્થ્ય ફરીને એકવાર અમારી પર, અમારી મંડળી પર તમે રેડી દો. એ તમારો આત્મા ફરીને એકવાર આ પૃથ્વી પર અમારી મંડળી પર હલકો થાય, એના માટે અમે તમારી પાસે કૃપા માંગીએ છીએ, જેથી અમારું તારણ છે અને તારણ પછીનું જે જીવન છે એ અમે પ્રભુ વ્યતીત કરી શકીએ. એના માટે તમારું પરાક્રમ, તમારું સામર્થ્ય, તમારું બળ અને પવિત્ર આત્માની હંમેશા માટે દોરવણી પ્રભુ તમે પૂરી પાડો, એના માટે અમે કૃપા માંગીએ છીએ. હવે પછી અમારી મંડળીને પ્રભુ તમારા સામર્થ્યથી ભરો, પવિત્ર આત્માની દોરવણીથી ભરો, અને પ્રભુ પૃથ્વીના છેડા સુધી અમે એક એક વાલાઓ તમારા સાક્ષીઓ બની શકીએ. એના માટે અમારા જીવનોનો તમે આજે સ્વીકાર કરો, એના માટે અમે કૃપા માંગીએ છીએ. અમારા બધાના જીવનો, અમારી મંડળીને તમારા પાસે આગળ મૂકતા પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમારા નામથી કરીએ છીએ. માટે સાંભળી અને તેનો સ્વીકાર કરો પ્રભુ. આમેન. સર્વપાતી એને હવે આપણે ગાઈશું.
દાતાર ઈસુ ખ્રિસ્તની કૃપા અને દેવ બાપનો પ્રેમ અને પ્રભુ પવિત્ર આત્માની દિવ્ય વિજયની સંગત અને તેનો આશીર્વાદ અમારા બધાની સાથે સ્વાસ્થ્યોની સાથે હમણાં આથી લઈ અને સદા અને સર્વકાળ સુધી રહે. Thank you. God bless you.